હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ એક્સપ્લોર વિથ નીરવ. અમદાવાદના 75 વિઝિટેબલ પ્લેસીસની સિરીઝમાં આજે આપણે પહોંચી ગયા છીએ વસ્ત્રાપુર લેકમાં, એટલે કે નરસિંહ મહેતા સરોવરમાં. આ તળાવ આપણા અમદાવાદના જ વસ્ત્રાપુર એરિયામાં આવેલું છે. આ તળાવનું સમારકામ 2002માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2013માં આ તળાવનું નામકરણ ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર તરીકે કરવામાં આવ્યું. અહીં ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવેલી છે. આ તળાવની પાસે ગાર્ડન એરિયા અને ચિલ્ડ્રન પ્લે એરિયા પણ બનાવવામાં આવેલો છે, જેમાં નાના બાળકો માટે સ્લાઇડર્સ, હિંચકા લગાવેલા છે, તેમજ બેઠક વ્યવસ્થા બી છે. આ સિવાય તળાવની ફરતે 600 મીટરનો માર્ગ બનાવવામાં આવેલો છે, જ્યાં સવાર અને સાંજના સમયે જોગિંગ કરવાની ખૂબ જ મજા આવશે. જો તમે અમદાવાદમાં અને સ્પેશિયલી વસ્ત્રાપુરની નજીકમાં રહો છો તો અહીં જરૂરથી વિઝિટ કરજો.